નમસ્કાર દસના ટકોરો સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં ઓપરેશન પરાક્રમ હેઠળ સાવલી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે, જે ગાડીના કાચ તોડી બેગ લિફ્ટિંગ કરતી નાયડુ ત્રીજી ગેંગના બે સાતીર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ટેકનિકલ સર્વેલન્સ અને સતત પેટ્રોલિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પર ફરી રહેલા શંકાસ્પદ ઇસમોને પોલીસે પીછો કરી ધરપકડ કરી હતી, જે પૂછપરછમાં આરોપીઓએ બેગ તથા એક્ટિવા ચોરીની કબૂલાત પણ કરવામાં આવી હતી। ગુજકોપ તપાસ દરમિયાન વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં થયેલા અગાઉના ગુનાઓનો પણ ખુલાસો થયો છે, જે સાવલી, ડેસર, વડોદરા શહેર અને આણંદના કુલ 5 ચોરીના ગુનાઓનો ડિટેક્ટ થતા સાવલી પોલીસની કામગીરીએ લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત કરવામાં આવ્યો છે। જે ઓપરેશન પરાક્રમ હેઠળ આ ગેંગ ઝડપાઈ છે, જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે સાવલી પોલીસની મોટી સફળતા મળી હતી। અનેક જિલ્લાઓના ગુનાઓ પણ ઉકેલવામાં આવ્યા છે। પોલીસની કામગીરીથી સુરક્ષાનો ભાવ મજબૂત જોવા મળી રહ્યો છે, જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે શંકાસ્પદ ઇસમોને પોલીસે પીછો કરી અને ધરપકડ કરી હતી, જે પૂછપરછમાં આરોપીઓએ બેગ તથા એક્ટિવા ચોરીની કબૂલાત પણ કરવામાં આવી હતી। ગુજકોપ તપાસ દરમિયાન વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય શહેર, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં થયેલા અગાઉના ગુનાઓનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો, જે સાવલી, ડેસર, વડોદરા શહેર અને આણંદના કુલ 5 ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા સાવલી પોલીસની કામગીરીએ લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત કરવામાં આવ્યો હતો। જે ઓપરેશન પરાક્રમ હેઠળ ગેંગ ઝડપાઈ હતી, જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે સાવલી પોલીસની મોટી સફળતા હાથ ધરવામાં આવી હતી, જે અનેક જિલ્લાઓના ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા, જે પોલીસની કામગીરીથી સુરક્ષાનો ભાવ મજબૂત પણ જોવા મળી રહ્યો છે। જે ઓપરેશન પરાક્રમ હેઠળ આ ગેંગ ઝડપી પાડવામાં આવી છે, પોલીસ દ્વારા આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે ઓપરેશન પરાક્રમ હેઠળ સાવલી પોલીસને મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી, જે ગાડીના કાચ તોડી બેગ લિફ્ટિંગ કરતી નાયડુ ત્રીજી ગેંગના બે સાતીર આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે, જે ટેકનિકલ સર્વેલન્સ અને સતત પેટ્રોલિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પર ફરી રહેલા શંકાસ્પદ ઇસમોને પોલીસે પીછો કરી અને ધરપકડ કરવામાં આવી હતી, જે આ પૂછપરછમાં આરોપીઓએ બેગ તથા એક્ટિવા ચોરીની કબૂલાત પણ કરવામાં આવી હતી। જે ગુજકોપ તપાસ દરમિયાન વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં થયેલા અગાઉના ગુનાઓનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો, જે સાવલી, ડેસર, વડોદરા શહેર અને આણંદના કુલ 5 ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા સાવલી પોલીસની કામગીરીએ લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત કરવામાં આવ્યો હતો। જે ઓપરેશન પરાક્રમ હેઠળ આ ગેંગ ઝડપી પાડવામાં આવી છે, જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે સાવલી પોલીસને મોટી સફળતા હાથ ધરવામાં આવી છે। અનેક જિલ્લાઓના ગુનાઓ પણ ભેદ ઉકેલી ચૂકવામાં આવ્યા છે, જે પોલીસની કામગીરીથી લઈને સુરક્ષાનો ભાવ મજબૂત જોવા મળી રહ્યો છે, જે સાવલી પોલીસની મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી। જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જે ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસે આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે, જે બેગ લિફ્ટિંગ કરનાર બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે સાવલી પોલીસને મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી। જે અનેક જિલ્લાઓમાં આરોપીના ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે, જે પોલીસની કામગીરીથી લઈને સુરક્ષાનો ભાવ મજબૂત જોવા મળી રહ્યો છે। ગત તારીખ 3/2/2026ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો, જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા। જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર બે ઇસમો હતા, શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યા હતા। એમને ઊભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ના આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું। આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું, જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો। આ જે આરોપી જે છે, બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ, જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે, અને બીજા આરોપી છે કન્ના રાજારામ તૂટી નાયકર, એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે। આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે
નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે. અને આ જે આરોપી જે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. જે વડોદરા ગામેનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે. આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે. આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એમ કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બાઇક